નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લાસગો ખાતે પહોંચ્યા છે। COP26 સંમેલનમાં તેઓ ભાગ લેવાના છે। જળવાયુ પરિવર્તન પર ભારતનો પક્ષ મૂકશે। બ્રિટનના પીએમ બોરિસ જોન્સન સાથે પણ સંવાદ કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લાસગો પહોંચી ગયા છે। તેઓ 3 દિવસ ઇટાલીના પ્રવાસે હતા અને હવે ત્યાંથી ગ્લાસગો ખાતે પહોંચ્યા છે, જ્યાં COP26 સંમેલનમાં તેઓ ભાગ લેશે। જલવાયુ પરિવર્તન પર ભારતનો પક્ષ મૂકશે। બ્રિટનના પીએમ બોરિસ જોન્સન સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરશે। બ્રિટનમાં પ્રધાનમંત્રી મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય સમુદાયે કર્યું હતું જોરદાર સ્વાગત। આ સ્વાગતમાં મોદી મોદીના નારા પણ લગાવવામાં આવ્યા। તો ગ્લાસગોથી જે તસવીરો આવી રહી છે તે બતાવી રહ્યા છીએ। બ્રિટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય સમુદાયના લોકો અહીંયા ઉમટ્યા અને મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યા। ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસે ખાસ તો અમદાવાદમાં સોલા બ્રિજનું તેઓ આજે લોકાર્પણ કરવાના છે। બરવાડાના કુંડળ ધામમાં સત્સંગ શિબિરનો કરાવશે પ્રારંભ। શિવજીની 36 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કરશે। તો ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે અમદાવાદમાં સોલા બ્રિજનું લોકાર્પણ કરશે। બરવાડાના કુંડળ ધામમાં સત્સંગ શિબિરનો પ્રારંભ કરાવશે। શિવજીની 36 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના એસજી હાઈવે પર બનેલા બ્રિજનું લોકાર્પણ કરશે। આજે અમિત શાહ બ્રિજનું લોકાર્પણ કરવાના છે ત્યારે જાયડસ 4 રસ્તાથી ગોતા સુધી 2 કિલોમીટરના બ્રિજનું લોકાર્પણ થવાનું છે। અમિત શાહે અત્યાર સુધી 7માંથી 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે। ફ્લાયઓવર બનતા જ અમદાવાદથી ગાંધીનગર 20થી 25 મિનિટમાં પહોંચી શકાશે। 6 ફ્લાયઓવર માટે 867 કરોડની ફાળવણી કરવામાં આવી। પહેલી તારીખે આ બ્રિજનું લોકાર્પણ કરશે। આ બ્રિજ છે તે જાયડસથી લઈ વૈષ્ણોદેવી સુધીનો જે રસ્તો છે તેના ઉપર આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। આ બ્રિજ જ્યારે ખુલશે તેના કારણે એક ફાયદો એ થશે કે જે સરખેજથી લઈ ગાંધીનગર વચ્ચેનું જે ખૂબ જ ટ્રાફિક થતું હતું અને લોકોને કલાકો છે તે ટ્રાફિકમાં નીકળી જતા હતા, પરંતુ હવે એક પછી એક બ્રિજ છે તે એસજી હાઈવે ઉપર બનાવવામાં આવ્યા હતા અને ખુલ્લા લોકો માટે મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે વધુ એક આ બ્રિજ છે કે તે ખુલ્લો મૂકવામાં આવશે અને તેના કારણે લોકોને સરખેજથી લઈ ગાંધીનગર જવામાં ખૂબ જ સરળતા રહેશે। કેમેરામેન પંકજ સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રસિદ્ધ બોલિવૂડ સિંગર દિલેર મહેદી બોટાદની મુલાકાતે છે। અમિત શાહ બરવાડા તાલુકાના કુંડળ સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ સત્સંગની 30મી શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે। કુંડળ ધામમાં 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું સ્થાપન કરાવશે। કુંડળ સ્વામિનારાયણ મંદિર માનવ જીવનના અનોખા ઘડતર માટે દર વર્ષે દિવાળીના તહેવારોમાં સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું આયોજન કરે છે। પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ 2 નવેમ્બરથી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય 30મી શિબિરનું આયોજન કરેલું છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ જ્ઞાન જીવનદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવશે। અમારું જે સ્વામિનારાયણ મંદિર એમાં દર વર્ષે એક શિબિર થઈ રહી છે દિવાળીના સમય ઉપર। એમાં લાખો ભક્તો આ શિબિરમાં જોડાય છે, અહીંયા આવે છે રૂબરૂ અને ઓનલાઈન પણ જોડાઈને લાભ લે છે। તો એ 30મી શિબિરનું આ વખતે ઓપનિંગ માનનીય શ્રી અમિતભાઈ શાહના હસ્તે રાખવામાં આવેલ છે। તો 1 તારીખે સોમવારના દિવસે અમિતભાઈ શાહ સવારે 10 વાગે અહીંયા કુંડળધામ આવશે અને એમના હાથે શિબિરનું ઉદ્ઘાટન થશે। અને વિશેષ કરીને અહીંયા સ્વામિનારાયણ ભગવાને કુંડલેશ્વર મહાદેવની સ્થાપના કરી છે, તો એમના પ્રતીક સ્વરૂપે ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિ
36 ફૂટ ઊંચી તૈયાર કરવામાં આવી છે. અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી અને માનનીય શ્રી અમિતભાઈ શાહ એમના હસ્તે એ મૂર્તિનું પણ અહીંયા પૂજન અને સ્થાપના થશે. દિવાળી નજીક આવતા ગેસના ભાવમાં વધારો થયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં ફરી એકવાર ભાવ વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપનીનો નવો ભાવ આજથી અમલમાં આવી જવાનો છે. અગાઉ 47.50ના ભાવથી મળતો હતો નેચરલ ગેસ. હવે નેચરલ ગેસના 58.51 રૂપિયા ચૂકવવા પડશે. દિવાળીના તહેવારોમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. આ વર્ષે સૌથી વધુ કચ્છમાં ઠંડી પડવાની આગાહી છે. આગામી 2 દિવસ ઠંડા પવનો ફૂંકાશે. ગાંધીનગર અને નલિયાનું લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તો દિવાળીના તહેવારોમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. આ વર્ષે સૌથી વધુ ઠંડી કચ્છ જિલ્લામાં નોંધાશે. આગામી 2 દિવસ ઠંડા પવનો ફૂંકાશે. ગાંધીનગર અને નલિયાનું તાપમાન જે છે એ ગગડતું રહેશે. અમદાવાદથી ઝડપાયો છે દારૂનો જથ્થો. અસલાલી પોલીસે દારૂનો આ જથ્થો પકડ્યો છે. 18.14 લાખની 378 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો. કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જય અંબે ફાર્મમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય 6ને વોન્ટેડ જાહેર કરાયા છે. છેલ્લા પોણા 2 વર્ષથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ શક્યા નથી. હવે રાજ્ય સરકાર આ દિશામાં ત્વરિત કોઈ નિર્ણય લે તેવા સંકેત ખુદ શિક્ષણ મંત્રી વાઘાણીએ આપ્યા. દિવાળી બાદ ધોરણ 1 થી 5ની શાળાઓ ખુલશે તેવા સંકેત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપી દીધા છે. જે માટે સરકાર તરફથી એક કમિટી રચવાની પણ જાહેરાત કરાઈ છે. કારણ કે છેલ્લા પોણા 2 વર્ષથી ધોરણ 1 થી 5ના બાળકો શાળાએ નથી જઈ શક્યા. ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે. તેવામાં નાના બાળકોનો શિક્ષણનો પાયો કાચો ન રહી જાય એ દિશામાં સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. એટલા માટે શિક્ષણ મંત્રી વાઘાણીએ શિક્ષકો, નિષ્ણાંતો, વાલીઓને સામેલ કરી અને એક સમિતિ બનાવવાનું નક્કી કર્યું છે. આ સમિતિ બાળકોને ફરીથી કઈ રીતે શિક્ષણ સાથે જોડી શકાય અને જૂનું ભૂલી ગયા હોય તો તેને કેવી રીતે ફરીથી યાદ કરી શકાય તે દિશામાં માળખું તૈયાર કરશે. આપણું આ સૌથી મોટું હિન્દુ ધર્મનું પર્વ દિવાળી છે. એ સમય પછી વેકેશન ખોલવાનું છે અને અન્ય રીતે પણ અનેક કમિટીની પણ રચના અમે મંજૂરી આપી છે. બાળકને ક્યાંથી ક્યાંક કેવી રીતે, કોઈ બાળક સ્માર્ટ હોય છે તો એને એ રીતે, કોઈ બાળક ભૂલી ગયો હોય, ડલ હોય, કારણ કે ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું, પણ ક્યાં કેટલું થઈ શકે બાળક છે એની ઘરની સ્થિતિ, આ બધાને ધ્યાનમાં રાખીને અમે એ પ્રકારના એમના બધાના વિચારો લઈને એક અમે કાર્યક્રમ બનાવીને આટલા પ્રકારે તો શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાનો વિષય આવશે, કારણ કે નવા સ્વરૂપ આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે પહેલા અને બીજા ધોરણના બાળકો એવા છે કે જેઓએ હજી સુધી પોતાની શાળા નથી જોઈ. શાળામાં કઈ રીતે શિક્ષણ અપાય છે એ એમને ખબર જ નથી. એવા સમયે કોરોના કાળ બાદ જ્યારે હવે તેમનું શિક્ષણ શરૂ થશે ત્યારે તેઓને અભ્યાસમાં ઓતપ્રોત કરવા તે શિક્ષક, શિક્ષણ વિભાગ અને વાલીઓ બધા જ માટે પડકાર છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અને હવે આપણે સીધા લઈ જઈશું સોમનાથ, કે જ્યાં અત્યારે આરતી થઈ રહી છે. આવો કરીએ દર્શન.
ગુજરાત સરકારની કામગીરી ટૂંક સમયમાં જ પેપરલેસ થશે, જેના પાયલટ પ્રોજેક્ટની સરદાર જયંતિથી શરૂઆત થઈ છે, જ્યારે તેની સત્તાવાર શરૂઆત ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીની જન્મ જયંતિ 25 ડિસેમ્બરથી થશે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ડિજિટલ ઇન્ડિયાની દિશામાં વધુ એક ડગલું ભર્યું. હવે સરકારના તમામ વહીવટી દસ્તાવેજી કાર્યો એક એપ મારફતે થશે. સરકારના વિવિધ વિભાગોમાં થતા પત્ર વ્યવહારથી લઈને અન્ય તમામ સેવાઓ મારફતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે એક મોબાઈલ એપ તૈયાર કરી છે, જેના મારફતે સચિવાલયના વિવિધ ક્લેરિકલ કાર્યો, મીટિંગ, ફાઇલ વર્ક, ટપાલ સહિતની કામગીરી સરળ બનશે. રાજ્યના શિક્ષણ અને સાયન્સ અને ટેકનોલોજી મંત્રી વાઘાણીએ આ જાહેરાત કરતા કહ્યું કે કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા કક્ષા સુધીની કચેરીઓમાં પણ આ એપનો ઉપયોગ કરી કાગળનો ઉપયોગ બંધ કરાશે. નવો સમય, નવી સમયની જરૂરિયાત એ પ્રમાણે આધુનિક ટેકનોલોજી પદ્ધતિના ઉપયોગ કરી શકાય એ કારણોસર અમે ઈ સરકાર બનાવવા તરફ આ નવી એપ્લિકેશન આજથી જ અમે શરૂ કરી રહ્યા છીએ. સરકારી કચેરીઓમાં ખાસ કરીને નાગરિકો માટેની કેટલીક સેવાઓ એનો પણ અમે આમાં સામેલ કર્યું છે. આરટીઆઈ એપ્લિકેશન ભારત સરકારની જેમ જ લોક ફરિયાદની સેવા પણ આ એપ્લિકેશનમાં એમને મળશે. એપોઇન્ટમેન્ટ સેવા એ પણ આ એપ્લિકેશન દ્વારા મળશે. રાજ્યમાં સરકારી કચેરીઓમાં કેટલીક કામગીરી લોકો માટે પણ ડિજિટલી થઈ રહી છે. મોટાભાગની યોજનાઓ, દસ્તાવેજોની કામગીરી માટે ઓનલાઈન અરજી થઈ શકે છે. આ એપ મારફતે આરટીઆઈ હેઠળ વિગત પણ માંગી શકશે. ઈ સરકાર નામની આ એપ માટે દરેક વિભાગને યુઝર આઈડી અને પાસવર્ડ અપાશે. એવી જ રીતે નાગરિકો પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જોકે તેની વિધિવત શરૂઆત 25 ડિસેમ્બરથી થશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી સામાન્ય લોકો ત્રાહિમામ છે. એવા સમયે અમરેલી શહેરના બે યુવાનોએ માત્ર 5 રૂપિયામાં 40 કિલોમીટર ચાલી શકે એવી બાઇક બનાવી, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સદી પાર કરી ચૂકેલા પેટ્રોલ ડીઝલના ભાવ દરેકને રડાવી રહ્યા છે. વાહન ચલાવવું પોષાય તેમ નથી. 105 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યા પછી પણ માંડ 50 કે 60 કિલોમીટરનું અંતર કાપી શકાય છે. એવા સમયે અમરેલીના આ બે યુવાનોએ કર્યો છે આવિષ્કાર. શહેરના બે યુવાનોએ જાત મહેનતથી સંશોધન કરીને તૈયાર કર્યું છે ઈ બાઇક, જે માત્ર 5 રૂપિયામાં 40 કિલોમીટરનું અંતર કાપે છે. એકવાર ચાર્જ કરશો તો એ 40 કિલોમીટર ચાલશે, જેથી જે રેગ્યુલર ગામની અંદર ગામની અંદર જે સાયકલો બાઇક ચલાવે છે તેની જગ્યાએ જો ઇલેક્ટ્રિક સાયકલનો યુઝ કરે તો એટલું પેટ્રોલ પણ બચશે અને અત્યારે પેટ્રોલનો ભાવ પણ એટલો વધી રહ્યો છે. તમે સપોઝ કોઈ પણ વ્યક્તિ છે 1 વર્ષ સુધી અમારી સાયકલ ચલાવે તો એની સામેના જેટલા પેટ્રોલમાં ગયા છે ને એનાથી વધુ પૈસા બચશે. ચાર્જિંગમાં વધીને 1 યુનિટ જેવું ઉપાડે, જે નોમિનલ કહો તો 5 રૂપિયાનો ખર્ચ આવે. ભણતી વખતે સાયકલ લઈને અપડાઉન કરતી વખતે પેન્ડલ મારીને થાક લાગતો. ત્યારે આ બંને મિત્રોને વિચાર આવ્યો કે આપણી આર્થિક સ્થિતિ પ્રમાણે આપણે બાઇક કે સ્કૂટર જેવા વાહન ખરીદી ચલાવી શકીએ એમ નથી, તો આપણે વીજળીથી ચાલતી સાયકલ બનાવીએ. આ વિચારને વળગીને મહેનત કરતા આખરે તેઓને સફળતા મળી અને આજે બંને મિત્રો મળીને દર મહિને 200 ઈ બાઇસિકલ બનાવીને તેનું વેચાણ પણ કરે છે. તો 200ની આસપાસ સાયકલનું દર મહિને પ્રોડક્શન છે અને જો ઇલેક્ટ્રિક બાઇસિકલની વાત કરીએ તો એનો રેટ અત્યારે 30,000ની આસપાસ થાય છે. તે ઉપરાંત અમે સાદી પેડલિંગવાળી પણ બાઇસિકલ બનાવીએ છીએ. આ યુવાનોના આવિષ્કારથી મોંઘીદાટ પેટ્રોલ ડીઝલથી તો છુટકારો મળે જ છે, સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. ખાસ વાત તો એ છે કે હવે આ બંને મિત્રોએ વીજળીથી ચાલી શકે એ પ્રકારનું ટ્રેક્ટર પણ તૈયાર કર્યું છે. હવે તેમની ટીમ પણ મોટી થઈ ગઈ છે અને 5 લોકો આ વિષય પર સુધારા વધારા કરીને તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કામ કરી રહ્યા છે. રાજન ગડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આપેલા એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. સત્તાધારી ભાજપ પર પ્રહાર કરતા
રઘુ શર્માએ કહ્યું છે કે ભાજપના રાજમાં ગુજરાત બહારથી આવતા લોકો ભય વચ્ચે જીવે છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. ગુજરાતની આર્થિક સ્થિતિમાં અન્ય રાજ્યના લોકોનો પણ મોટો ફાળો રહેલો છે. या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए. अनफॉर्चुनेटली वो मिल नहीं रहा है. और जिस ढंग से गांधी की विचारधारा को मानने की बात हो रही है, सरदार पटेल की विचारधारा को मानने की बात हो रही है, तो उनकी फोटो से मतलब नहीं रखना चाहिए. उनके विचारों को अगर आप आत्मसात करोगे तो ही सही मायने में फिर देश में ये भय का वातावरण भी दूर होगा. ये आपस में जो सांप्रदायिक सौहार्द का वातावरण बनेगा, देश एक होगा, अखंड होगा, एकजुट रहेगा और अच्छे वातावरण में हमारे लोकतंत्र को हम मजबूत कर सकते हैं. ગુજરાત કોંગ્રેસે 2022 વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી લીધી છે. પ્રદેશ કોંગ્રેસ 1 નવેમ્બરથી 31 માર્ચ 2022 સુધી સદસ્યતા અભિયાન ચલાવશે. આ અભિયાનને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ લોન્ચ કર્યું. આ સિવાય મતદાર યાદીના પેજ દીઠ ઓછામાં ઓછા એક સભ્યને કોંગ્રેસના સદસ્ય બનાવવા, એક બૂથ પરથી ઓછામાં ઓછા 25 સભ્યોને કોંગ્રેસના સભ્ય બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની જેમ મિસ કોલ પાર્ટી નહીં પણ ઘરે ઘરે પહોંચી સભ્યો બનાવવામાં આવશે. 14 નવેમ્બરથી 15 દિવસ માટે મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે જનજાગરણ કેમ્પેન પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાશે. આવતીકાલે 1 નવેમ્બરથી શરૂઆત કરી અને 31 માર્ચ 2022 સુધી સમગ્ર દેશમાં સભ્ય નોંધણી ઝુંબેશ કરવામાં આવશે. આ સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમમાં પ્રદેશના નેતાથી લઈને કાર્યકર સુધી તમામ લોકો બૂથ લેવલ પર ઘર ઘર જશે. તમામ લોકોને કોંગ્રેસની વિચારધારાથી વાકેફ કરશે. દિવાળી પહેલાના છેલ્લા રવિવારને લઈ બજારોમાં અધધ ભીડ જોવા મળી. શહેરનો ભદ્ર 3 દરવાજા વિસ્તાર ખરીદી માટે ખૂબ જાણીતો છે. તહેવારોની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો 3 દરવાજાના વિસ્તારમાં ઉમટી પડ્યા હતા. સામાન્ય દિવસોમાં તમામ વર્ગના લોકો 3 દરવાજા વિસ્તારમાં ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે તહેવારને લઈ આ સંખ્યામાં બહોળો વધારો થયો છે. તહેવાર પહેલાની આ અધધ ભીડ મોટી ચેતવણી આપી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી આપને અપીલ કરે છે કે તહેવારો દરમિયાન કોરોનાના નિયમોનું ચોક્કસ પાલન કરજો. તહેવારોની મોજ મજા અને ખરીદીમાં તકેદારીને ન ભૂલશો. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ આ દ્રશ્ય છે અમદાવાદના ભદ્રકાળી વિસ્તારના, કે જે ભદ્ર 3 દરવાજા છે, કે ખરીદી માટે એક ખૂબ જ જાણીતો વિસ્તાર છે. ન માત્ર અમદાવાદમાંથી જ પરંતુ અનેક જગ્યાએથી લોકો ખરીદી કરવા માટે અહીં ઉમટી પડતા હોય છે, કારણ કે આ જે વિસ્તાર છે તે તમામ વર્ગ માટે પરવડે તેવી ચીજ વસ્તુઓ તેવી ભાવે અહીં મળી રહેતી હોય છે. એટલા માટે આપ જોઈ શકો છો, રવિવારની જે સમી સાંજે લોકોની ભીડ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. દિવાળીના જો વાત કરવામાં આવે તો દિવાળીના પર્વને આડે હવે માત્ર એક જ રવિવાર બાકી હતો અને તે રવિવારની સાંજે લોકોનો ઉત્સાહ જોઈ શકો છો આપ કે કેટલી સંખ્યામાં અહીં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. અને ખાસ કરીને જે 3 દરવાજાથી પાનકોર નાકા છે, 3 દરવાજા ભદ્રકાળી મંદિર પાસેનો તમામ જે વિસ્તાર છે, તમામ વિસ્તાર ભરચક જોવા મળ્યો હતો. અહીં તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ છે તે ઉપલબ્ધ હોય છે, જેથી કરીને તમામ લોકો છે તે અહીંથી મોટાભાગે ખરીદી કરવા માટેનો આગ્રહ રાખતા હોય છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દિવાળી માટે અંતિમ ઘડીની ખરીદી ચાલી રહી છે. બજારો લોકોથી ઉભરાઈ રહ્યા છે અને આ ભીડ વચ્ચે કોરોનાની ગાઈડલાઈન અને ડર રીતસર ખોવાઈ ગયો છે. દિવાળીને લઈને બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો ગભરાતા હતા, પરંતુ આ વર્ષે કેસ ખૂબ જ ઓછા હોવાથી લોકો નિશ્ચિત થઈ અને બજારમાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે. દિવાળીને પણ હવે 3 દિવસ બાકી છે અને આજે છેલ્લો રવિવાર હોવાથી ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ ઉમટી હતી.
અમદાવાદના ભદ્ર પાસેનું પાથરણા બજાર ખરીદી માટે જાણીતું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં લોકો ખરીદી માટે આવ્યા. માસ્ક વગર લોકો બિંદાસ રીતે બજારમાં ફરતા નજરે પડ્યા. લોકોમાં કોરોનાને લઈને કોઈ જ ડર જોવા નથી મળી રહ્યો. ત્યારે આજે જે ઉત્સાહ સાથે લોકો શોપિંગ કરવા માટે બહાર આવી રહ્યા છે અને ફરી વખત લાલ દરવાજાની રોનક છે અને મનાઈ રહ્યું છે કે આસપાસના વિસ્તારના લોકો પણ લાલ દરવાજામાં મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે. એમાં પણ કપડાં હોય કે બધી અન્ય જે વસ્તુઓ છે તે મોટા પ્રમાણમાં અહીં વેચાણ થતું હોય છે. તો બીજી તરફ દુકાનદારોને ચાંદી થઈ છે. વેપારીઓ તો કહે છે કે હમણાં તો રોજ દિવાળી જેવો માહોલ છે. આ દિવાળી ઘણી જ સારી છે. લોકલ પબ્લિક પણ એટલી જ આવે છે, પણ લોકલના પ્રમાણમાં થઈને આ વખતે લગ્ન પ્રસંગો કારતક અને માગસર મહિનામાં ઘણા જોવાથી બહારની પબ્લિક પણ ખૂબ આવે છે. તહેવાર અને ખરીદીની આડમાં લોકો નિયમો પણ ભૂલી ગયા. બજારમાં અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. ગત વર્ષે દિવાળી બાદ કોરોનાના કેસ વધ્યા છે અને આ વર્ષે પણ નિષ્ણાંત ડોક્ટરોએ દિવાળીમાં ભીડ ભેગી ન કરવા ચેતવ્યા છે. તહેવારના ઉત્સાહમાં લોકો નિશ્ચિત થઈ અને ખરીદી કરતા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે કોરોનાને લઈને મોટી ચેતવણી આપી. દિવાળી બાદ વકરી શકે છે ફરીથી કોરોના, દવાઓનો વધશે ઉપાડ. દિવાળીના તહેવાર બાદ કોરોના માથું ઊંચકી શકે તેવી વકી કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી છે. તહેવારને લઈને જે રીતે લોકો ભાન ભૂલી અને ખરીદી કરી રહ્યા છે તે ઉપરાંત કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ પણ વર્તી રહ્યા છે. તે જોતા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે ચેતવણી આપી છે. કોઈ પણ જાતના ડર રાખ્યા વગર જે રીતે અત્યારે આપણા કરતાં પણ વિકસિત કન્ટ્રીઓની અંદર જે રીતે કોરોનાની ત્રીજી લહેર અને ઇન્ડિયાની અંદર પણ જ્યારે મહારાષ્ટ્રની અંદર, તેલંગાણામાં, બેંગ્લોરમાં ખૂબ મોટા પ્રમાણમાં આ કેસ ત્રીજા વેરિયન્ટ તરીકે આવી રહ્યો છે, ત્યારે જે રીતે સરકારનું કામ કરે છે પણ પ્રજાએ જે સંયમ રાખવાનો છે સંયમ રાખતા નથી. દેશમાં અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, તેલંગાણા, બેંગ્લોરમાં કેસ ત્રીજી લહેર તરીકે આવી રહ્યા છે. તે સ્થિતિને જોતા કોરોનાને જરા પણ હળવાશમાં લઈ શકાય તેમ નથી. લોકો તહેવારની ઉજવણીમાં બેજવાબદાર બની ગયા હોય તેવું ઘાટ છે. ગત વર્ષે દિવાળીના સમયે જ કોરોનાની પ્રથમ લહેરને કારણે તહેવારની ઉજવણીમાં ભંગ પડ્યો હતો. ઘણા બધા પ્રતિબંધો સાથે દિવાળીની ઉજવણી કરવી પડી હતી. હવે દિવાળી નજીક છે, લોકો બેદરકારીથી બહાર ફરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે કોરોના જતો રહ્યો છે, પરંતુ મહામારી આપણી સાથે જ છે. સરકારે પણ કડક વલણ રાખવું જોઈએ, નહીં તો ત્રીજી લહેર પણ આવી જશે અને તે ઘાતક સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.